તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। રાજકોટના ધોરાજીમાં સતત 4 ટર્મથી ચૂંટાઈને આવતા પ્રતિનિધિ એવા પ્રવીણ માકડિયા આ વખતે જનતાની નારાજગીનો ભોગ બન્યા છે। પ્રવીણ માકડિયા ગુમ થયા હોવાના પોસ્ટર્સ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। તેમના જ વિસ્તારમાં લગાવાયેલા આ પ્રકારના પોસ્ટરની અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ પોસ્ટરમાં લખાયું છે કે ધોરાજીના ધારાસભ્ય પ્રવીણ માકડિયા 2013થી ગુમ થયા છે, જેને પણ મળે તેને અવેડા ચોક ખાતે ભાજપ કાર્યાલય ખાતે મૂકી જવા અને જે વ્યક્તિ મૂકવા આવશે તેને મહેનતાણું પણ આપવાની સ્પષ્ટતા કરવામાં આવી છે। પરંતુ રાજકોટમાં ચાલી રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પોતાના પરિવાર સાથે હાજર રહેલા ધારાસભ્ય સાહેબ સંદેશ ન્યૂઝના કેમેરામાં ઝડપાઈ ગયા હતા। તેમની પાસે જ્યારે જવાબ માંગવામાં આવ્યા ત્યારે મોં સંતાડવાનો પ્રયાસ પણ કર્યો હતો અને અંતે ગિન્નાયા પણ ખરા। કેમેરા સામે ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા। તેમનું ઉદ્ધતાઈભર્યું વર્તન પણ નજરમાં આવ્યું હતું। ધારાસભ્યને પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કીધું કે જે જનતાએ તેમને અમૂલ્ય વોટ આપીને પસંદ કર્યા છે તે જનતાની જોડે જવામાં તેમને કેમ ખચવાટ થઈ રહ્યો છે। તેમ માકડિયા સાહેબ, તમે જનતાની સેવા કરવાનું ચૂકી રહ્યા છો। શા માટે જનતાએ તમને શોધવા માટે પોસ્ટર્સનો સહારો લેવો પડી રહ્યો છે? જે જનતાએ તેમને પસંદ કર્યા છે તે શા માટે ગરમી બતાડી રહ્યા છો? માકડિયા સાહેબ, તમે ધારાસભ્ય છો અને તેમને જનતાએ પસંદ કર્યા છે અને તમારે જનતાને નતમસ્તક જ રહેવું પડશે। આ બિલકુલ વાહિયાત વાત છે। રાજકીય રીતે લુખ્ખા લોકો જે રાજકારણની અંદર બેસી અને ઈર્ષા દોસ્તી જે કામ કરે છે એવા લોકો કહે છે કે પ્રવીણભાઈ ગાયબ થઈ ગયા છે। દર શુક્ર અને શનિવારે હું ધોરાજી અને ઉપલેટામાં મળું છું। પાણીના પ્રશ્નો હોય, લોકોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એને રૂબરૂ સાંભળું છું। અધિકારીઓ સાથે પ્રશ્ન પતાવવા માટેના બધા પ્રયાસો હોય છે। એમાં આવું કોઈ પણ રાજકીય લુખ્ખા માણસો જેને બની બેઠેલા માણસો જે છે આવું કરતો હોય તો મને એનાથી બીજી કોઈ નિસ્બત નથી। આવું તો રાજકારણની દ્રષ્ટિથી લુખ્ખા માણસોનો આ જ ધંધો છે આવું કરવાનો। પ્રવીણભાઈ, ખાસ કરીને ત્યાંના લોકોનું પણ એવું કેવું છે કે પ્રવીણભાઈ રહે છે રાજકોટ, પરંતુ અહીંયા દેખાય છે બહુ ઓછા। અત્યાર સુધી એમનું અમે ચહેરો પણ નથી જોયો, આવી પણ ક્યાંક વાત છે? તમે આ ન ઉતરો, તમે આ ખોટો પ્રશ્ન મને કરો છો। ના, લોકોમાંથી આવું ના, કોઈ લોકોમાંથી મને કોઈ કીધું જ નથી હજી આવું। અમારે ત્યાંના રિપોર્ટર ત્યાં ગયા હોય, આવો પ્રશ્ન ન કરો તમે। પણ તમે ત્યાં જાઓ છો તો પણ તમે બંધ કરાવી જો પ્રવીણભાઈ, સીધો હિસાબ છે, જો સીધો હિસાબ છે, સીધો હિસાબ છે। તમે ત્યાં જાઓ છો, શનિ રવિ જાઓ છો, તમે વિડીયો બંધ કરી, તમે અમારા વિશ્વાસનો દુરુપયોગ નહીં કરો। વિશ્વાસ નહીં, હું તમે માત્ર એક જ વસ્તુની હું તમને કહેવાનો હતો। તમે માત્ર પોસ્ટર સંબંધી જ વાત છે અને પત્રિકા સંબંધી વાત હતી, મેં ખુલાસો કરી દીધો। હવે મારે બીજો કોઈ ખુલાસો નથી કરવો। ભાઈ, તું તારું કામ કર, હાલો ને કામ પાસે બંધ કરી હાલો ભાઈ। પણ તને નથી શાંતિથી કીધું ને, હું આ બોલ્યો તો હોય ને ખોટું નુકસાન થાય। બે બીટ એમાં કઈ કોઈ ઓલું નથી, ઇશ્યુ નથી। એટલે નથી કોઈ ઉતરતું, તને બહુ લાગે એવું જોવું છે રેકોર્ડિંગ? ન હોય એટલે ન હોય। ના હોય, વિશ્વાસથી વાત કરે ના હોય, એવું ના તું હોય ખોટું આવું કલ્પેશભાઈ, એક વસ્તુ મેં તમને વિશ્વાસથી કીધું, તમે પછી બીજા કોઈ પેટા પ્રશ્નો પૂછવાના આવતા જ નથી। ના, પેટા પ્રશ્નો પૂછો પણ તમારે જે જવાબ દેવો હોય ના પણ એવા કહી દો ને। ના પણ એવો કોઈ પ્રશ્ન દેવાની જરૂર જ નથી ને। પણ એમને તો એવું થાય કે તમે ત્યાં જાતા, મારી મચકોડીને મારી પાસેથી બોલાવવાનું નહીં કરો। ના, મારી મચકોડ નહીં, સીધો હિસાબ।